કોઈ એઆઈને પૂછે કે આજે મારે કયો સ્ટોક લેવો જોઈએ, પણ એ ખોટું પડે તો શું? એફડી ના અંદર લોકો રોકાણો કરતા હતા ને એફડી ના અંદર રોકાણ કરીને પેલું 5 વર્ષે ને 6 વર્ષે ને 7 વર્ષે એ રીતે બમણા થાય ને એ બધાના અંદર વધારે ઇન્ટરેસ્ટ હતો. અમે લોકો કોલ આપીએ કે ભાઈ આજે તમે સેલિંગ કરો, કંઈ મંડે માર્કેટ કંઈ પાછું એ થાય તો તમને બાઇંગનો બેનિફિટ મળી શકે. જેન્ઝી છે એ ટેક્સ એવી છે, એ લોકો શું છે એકાઉન્ટ ટેસ્ટિંગ માટે પણ ખોલે છે. તમે માનશો ઘણા એકાઉન્ટો એવા હોય કે ખાલી ટેસ્ટિંગ માટે ખોલે છે. મતલબ કેપિટલ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ અલગ અલગ એના અંદર કરતા થઈ ગયા. મ્યુચ્યુઅલ ફંડમાં કરે છે, ઇક્વિટી માર્કેટમાં ડાયરેક્ટ કરે છે. માર્કેટમાં બીજી બધી ઘણી પ્રોડક્ટો એઆઈએફ, પીએમએસ, એસઆઈએફ ઘણી બધી પ્રોડક્ટો આવેલી છે. તો એ બધી પ્રોડક્ટોમાં પણ લોકો હવે ઇન્વેસ્ટ કરે છે. તમે કોઈક વખત સટ્ટો કરેલો ખરા? નમસ્કાર દર્શક દોસ્તો, હું છું નિખિલ મદ્રાસી. એનએમ પોડકાસ્ટની અંદર પેટ્રી મેગેઝિનના પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને સ્વાગત કરું છું સુરતના સપૂત અયુબ યાકુબ અલીજી. અયુબભાઈ સાઉથ ગુજરાત શેર્સ એન્ડ શેર બ્રોકર્સ લિમિટેડ અને યાકુબ અલી વેન્ચર્સ કોમોડિટી બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડના સંચાલક છે. આ બંને સંસ્થાઓને તેઓ ખૂબ અદ્ભુત રીતે પોતાનું નેતૃત્વ આપી રહ્યા છે. અયુબભાઈ, એક સફળ બિઝનેસ લીડર તમે છો, એટલે તમે બહુ સારી રીતે સફળ બિઝનેસ લીડરના ગુણોને વ્યાખ્યાયિત કરો એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. તો બિઝનેસ લીડરને કયા ગુણોથી તમે વ્યાખ્યાયિત કરો છો, એનાથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. ઓકે, કોઈ પણ યુગ હોય, એક સફળ બિઝનેસ લીડર માટે વિઝનરી હોવું અને બદલાતી પરિસ્થિતિ મુજબ ઝડપથી એડોપ્ટેબલ થવું એ સૌથી મહત્વપૂર્ણ છે. મારો 27 વર્ષ ઉપરનો અનુભવ કહે છે કે એક સાચો લીડર ક્યારેય શીખવાનું બંધ કરતો નથી. અને આ જ કારણસર મેં NCFM, NISM, મ્યુચ્યુઅલ ફંડ એક્ઝામ પ્લસ જે બીજા બધા ટ્રેનરોના જે વર્કશોપ હોય છે એ હું એડોપ્ટ કરતો રહું છું. તે ઉપરાંત મારું અપડેટ કરવાનું જે સ્કિલ છે ને હું એના અંદર જે ઈચ એન્ડ એવરી ટાઈમ મારું શીખવાની મતલબ મને આવડત છે ને હું શીખતો જ રહું છું. કેમ કે કંઈ પણ માર્કેટમાં નવું શીખવાનું મળે એ હું એને મતલબ ઇમ્પોર્ટન્સ આપતો રહું છું. એનાથી શું થાય છે કે ઘણું બધું નોલેજ વધે છે ને એ નોલેજનું જે યુઝ છે અમે લોકો અમારા બિઝનેસમાં કે બીજી જગ્યાએ હું એનો લાભ ઉઠાવી શકું છું. જી. અને અત્યારે મેં IIM અમદાવાદમાં એક સર્ટિફિકેશન કોર્સ પણ મેં કર્યો, બિઝનેસ મેનેજમેન્ટનો. આમ સતત શીખતો જ રહું છું. બીજો અગત્યનો ગુણ એ છે નૈતિકતા. લાંબા ગાળાની સફળતાની ઇમારત પ્રમાણિકતાના પાયા ઉપર ટકી શકે છે. એના વિનાની સફળતા ઝડપી હોઈ શકે પણ ખૂબ ટૂંકા ગાળાની હોય છે. અને છેલ્લે એક સારો લીડર પોતાની ટીમ સાથે લઈને ચાલે અને તેમને આગળ વધવાની તક પૂરી પાડે એ જરૂરી છે. બહુ જ સરસ. ટીમ લીડિંગ એ બહુ જ અગત્યનું પાસું છે. તમે બહુ સારી રીતે કરી શકો છો, કારણ કે આટલા વર્ષોથી તમે એક એવી સરસ ટીમ બિલ્ટઅપ કરી છે કે જે 15-15, 20-20, 25-25 વર્ષથી તમારી સાથે સંકળાયેલા હોય. મિત્રો, ટીમ બિલ્ડિંગ એ આપણી ઓળખ છે અને ટીમ બિલ્ડિંગની અંદર સૌથી અગત્યનું છે કે જે વ્યવસાયિક પોતે હોય એ પોતાની ટીમની તાકાતને ઓળખતો હોય. કઈ વ્યક્તિને કયું કામ સોંપવાથી એ વધારે ખીલી ઉઠશે, દીપી ઉઠશે, એ જો કોઈ સંચાલક જાણતો હોય તો એ સુંદર પરિણામો, ધાર્યા પરિણામો પ્રાપ્ત કરી શકે. અને તે યુ હેવ ડન ઇટ. અને એટલા માટે તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. યુવા સાહસિકો એટલે કે જે એન્ટરપ્રેનર આપણે કહીએ છીએ, ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ કેવી રીતે તેઓ વિકસાવી શકે? કારણ કે ઇન્ટેલિજન્ટ હોવું એક વાત છે અને ઇન્ટેલિજન્સ પ્રાપ્ત કરવી એ બીજી વાત છે. તો પ્લીઝ. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ ને તમે જે કહ્યું એન્ટરપ્રિનર્સ, જે એના માટે શું છે, ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ એ ફક્ત પુસ્તકો વાંચીને રાતોરાત નથી આવડતું. કરેક્ટ. તે અનુભવ અને બજારના નિરીક્ષણથી કેળવાય છે. યુવા સાહસિકો 3 બાબતો પર
ધ્યાન આપવું જોઈએ. રિસ્ક અને રિવોર્ડ મેનેજમેન્ટ સમજવું કે ભાઈ ક્યાં રિસ્ક છે, તેને કેમ મેનેજ કરવું, કેટલા અંશે મેનેજ કરવું, કેટલું, એટલે એ બધું જોવાનું રહે છે. કેશ ફ્લો મેનેજમેન્ટ ઉપર કડક નિયંત્રણ રાખવું પડે કે આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હરેક જગ્યાએ, બિઝનેસમાં હોય કે પર્સનલ કેપેસિટીમાં, હરેક જગ્યાએ વૈશ્વિક અને સ્થાનિક આર્થિક પ્રવાહોથી સતત માહિતગાર રહેવું પણ ખૂબ જરૂરી છે. નાના પાયે શરૂઆત કરો, બજારની સાયકલને સમજો અને ડેટા આધારિત નિર્ણયો લેવાની આદત પાડો તો શું છે કે તમે આને એ કરી શકો, મેનેજ કરી શકો. નહીં, બજારની સાયકલ એક શબ્દ તમે વાપરો. હું માનું છું કેટલા વર્ષે એક તેજી મંદીની સાયકલ ફરતી રહે છે. મને 2008 કઈ યાદ આવે છે, આજથી લગભગ 18 વર્ષ પહેલા એસી, જ્યારે હર્ષદ મહેતાનું આઈ થિંક જે બુલ થયું હતું અને પછી આખો જે ક્રેશ થયો હતો, એવું તે વખતે આ સંભળાતું હતું, આ સાયકલ વાળું. જરા પાછું સમજાવો. સર, બજારની સાયકલ ચેન્જ થતી રહે છે. કયા પરિબળો પર હોય ને એ અલગ અલગ ટાઈમ પર અલગ અલગ બધા કારણો હોઈ શકે. કે હર્ષદ મહેતાનું તમે કહ્યું 92માં હતું, કેતન પારેખનું 2000માં હતું, લેમન બ્રધર્સ 2008માં હતું. 2008ના માર્કેટ ક્રેશ પછી લગભગ માર્કેટ લોંગ ટાઈમ સુધી ડાયસી રહ્યું. પછી માર્કેટમાં પાછું 2020નો કોવિડના પીરિયડ પછી પાછી તેજી આવી. એ તેજીના અંદર બી તમે જે તેજી લગભગ 2025 સુધી રહી, 25માં આખો પૂરો 25 નહીં પણ અમુક 2025 સુધી રહી. પછી મંદી પાછું, કેમ કે વોરનું આવ્યું, ટેરિફનો ઇસ્યુ આવો, વોરનું આવું, એટલે એ બધાના પછી મંદી થોડી પાછી માર્કેટમાં આવી. પણ તમે જુઓ ને તો સાયકલ કોઈ પણ કેટલા વર્ષ કેવું તેવું રહેતું નથી, પણ કંઈ ને કંઈ કારણોને લઈને તેજી આવે છે. પણ એ સાયકલ ચેન્જ થાય એના પર જરા ફોકસ કરીએ ને તો કંઈ ને કંઈક શીખવાનું મળે ને એનાથી મતલબ આપણે ડેટા આધારિત નિર્ણયો લેવામાં આપણને ઇઝી થાય. કોવિડના અંદર ફાર્મા કંપનીઓ હોસ્પિટલ ચેન્જ, એટલે એમાં જઈને ઇન્વેસ્ટમેન્ટ કર્યું. હા, એટલે કોવિડ જેને માટે જીવલેણ નીવડ્યો પણ અનેક જણાને માટે બહુ સંજીવની બની ગઈ. સાહેબ, અમે વોકાર્ડ અપાવેલા હતા 200 રૂપીસમાં, આજે 2000 ઉપર છે. વાહ! એટલે મેં કહ્યું ને કે ભાઈ ડાયવર્સિફાઈડ કરીને બી પોર્ટફોલિયો વધે, પણ આવા બધા પરિબળો જ્યારે સાયકલ ચેન્જ આ તેના પર બી થોડા તમે ફોકસ કરો તો કંઈ ને કંઈક મળે છે, એનાથી શીખવાનું. ભારતનું જે ફાઇનાન્શિયલ સેક્ટર છે ને એ બહુ અદ્ભુત છે ને નવી નવી તકો મળી જ આવે છે. તમને નવી કઈ તકો ઉભરતી દેખાઈ રહી છે જેનાથી લોકો પૈસા કમાઈ શકે? ભારતના ફાઇનાન્શિયલ સેક્ટરમાં અત્યારે ઘણી તકો છુપાયેલી છે. લોકો હવે ટ્રેડિશનલ બચત તરફ વળી રહેલા છે, એટલે બચત કરવાના સાધનો છોડી કેપિટલ માર્કેટમાં સક્રિય રીતે રોકાણ કરી રહ્યા છે. એટલે કેપિટલ માર્કેટમાં રોકાણના અંદર શું હતું કે તમે જોશો તો 2020 પહેલાના વર્ષોના અંદર કે 2021 પહેલાના વર્ષોમાં સ્ટેટ બેંક ને બીજી જે આપણી રાષ્ટ્રીય બેંકો છે ને ઓલ્સો પ્રાઇવેટ બેંક બી, એના અંદર એફડી ના અંદર લોકો રોકાણો કરતા હતા ને એફડી ના અંદર રોકાણ કરીને પેલું 5 વર્ષે ને 6 વર્ષે ને 7 વર્ષે એ રીતે બમણા થાય ને એ બધાના અંદર વધારે ઇન્ટરેસ્ટ હતો. પણ પછીથી 2021થી ફાઇનાન્શિયલ માર્કેટ તરફ આખા ડાયવર્ટ થયા ને એના અંદર મતલબ કેપિટલ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ અલગ અલગ એના અંદર કરતા થઈ ગયા. મ્યુચ્યુઅલ ફંડમાં કરે છે, ઇક્વિટી માર્કેટમાં ડાયરેક્ટ કરે છે, માર્કેટમાં બીજી બધી ઘણી પ્રોડક્ટો એઆઈએફ, પીએમએસ, એસઆઈએફ, ઘણી બધી પ્રોડક્ટો આવેલી છે. તો એ બધી પ્રોડક્ટોમાં પણ લોકો હવે ઇન્વેસ્ટ કરે છે ને એના માધ્યમથી મતલબ લોકો પોતાનું મતલબ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. તો એ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. બીજું મોટું ક્ષેત્ર ગિફ્ટ સિટી છે. ગાંધીનગર જેવું ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ છે ગાંધીનગરમાં. આ ગિફ્ટ સિટી શું છે કે ભાઈ ઘણી બધી કન્ટ્રીઓ છે, સિંગાપોર ને ઘણી બધી, તેના અંદર શું છે કે આવી ગિફ્ટ સિટી જેવા એ ફાઇનાન્શિયલ હબ બનાવેલા છે ને એનાથી લોકો શું છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, ફોરેનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવાનું ઇઝી થાય છે ફોરેનરોને. તો
ત્યાં પણ અમે એક બ્રાન્ચ શરૂ કરી રહેલા છે. એટલે એનાથી શું છે કે ભાઈ ફોરેનમાં ઇન્વેસ્ટ કરવું કે ફોરેનરે ઇન્વેસ્ટ કરવું અહીંયા ઇન્ડિયામાં એ બધું ઇઝી થાય છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટ, વેલ્થ મેનેજમેન્ટ અને ન્યૂ એજ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટમાં પણ ભવિષ્ય જબરજસ્ત છે. મ્યુચ્યુઅલ ફંડ પણ છે. એટલે ઘણા બધા પ્રોડક્ટો છે. મેં જેમ કહ્યું તેમ ફાઇનાન્શિયલ સેક્ટરમાં આ ઘણી બધી તકો છે કે જેનાથી ઇન્વેસ્ટરો લાભ ઉચકી શકે છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને અયુબભાઈ યાકુબ અલી સાથે ચર્ચામાં બહુ જ આનંદ થઈ રહ્યો છે, કારણ કે જેમ જેમ આપણે ગુજરાતમાં જતા જઈએ છીએ તેમ તેમ વધુ વાતો તેમની પાસેથી સમજી શકીએ છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે આખી દુનિયાની વ્યાખ્યા બદલી કાઢી છે. કોઈને પણ કલ્પના નહોતી કે આખી 30 સેકન્ડની અંદર દુનિયા તમારી પાસે હશે. એનું ઇમ્પેક્ટ અયુબભાઈ બધે જ આવ્યો છે. ક્યાંક કશેક નોકરી જવાનો ભય પણ છે, તો ક્યાંક એમ પણ કહેવાય છે કે એ નોકરી જતી એટલા માટે નથી કારણ કે લોકો હવે વધારે સ્માર્ટલી પોતાના મગજનો ઉપયોગ નથી કરતા, પણ એઆઈના આધારિત હોય છે. પણ એને ચલાવનારો તો માણસ જ હોય છે ને, એટલે કદાચ ત્યાં આગળ એ વાત સાચી પણ પડે છે. કેટલીક જગ્યા પર જોબ જતીઓ પણ બને. પણ આ એઆઈને કારણે જે તકલીફો થઈ છે, કોઈ એઆઈને પૂછે કે આજે મારે કયો સ્ટોક લેવો જોઈએ, નથી માનતો કે એઆઈ આ વાત સાચી બતાવી શકે, અને કદાચ બતાવે તો એ અદ્ભુત કહેવાય. પણ એ ખોટું પડે તો શું? તમે જ્યારે દવાઓ પણ એઆઈને પૂછતા થઈ જાઓ, ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શનને વગર તમે જાતે જ, તો લોકો એટલા સુપર સ્માર્ટ એઆઈ કરતાં પણ વધારે થઈ ગયા છે. પણ હું માનું છું કે રોકાણ માટે અને વેલ્થ મેનેજમેન્ટ ઉપર તેની અસર થતી હશે. કયા પ્રકારની અસર થાય છે અને કયા પ્રકારની અસર થવાની શક્યતાઓ તમે જુઓ છો? એઆઈ નાણાકીય ક્ષેત્રે એક મોટી ક્રાંતિ લાવી શકે છે. હું પોતે અલ્ગો ટ્રેડિંગ અને ટેકનિકલ રિસર્ચ એનાલિસિસમાં રસ ધરાવું છું, જેથી હું જોઈ શકું છું કે એઆઈ કેવી રીતે સેકન્ડોમાં ડેટા એનાલાઇઝ કરી આપણને જવાબ આપે છે. એ ઉપરાંત સચોટ નિર્ણયો લેવામાં પણ મદદ કરે છે. તે રિસ્ક મેનેજમેન્ટ અને કસ્ટમાઇઝ પોર્ટફોલિયો બનાવવામાં પણ મદદરૂપ થઈ શકે છે. ચોક્કસ છે કે એઆઈ ગણતરી કરી શકે છે, પણ ગણતરી પૂરતું નથી, પરંતુ તે રોકાણકારોની માનસિક અને ઇમોશનને સમજી શકતું નથી. કરેક્ટ, એ બહુ સાચી વાત છે. કટોકટીના સમયે પેનિક સેલિંગ રોકવાનું હોય કે મતલબ અને હોલ્ડ કરવાનું હોય કે ભાઈ એ આપણને કંઈ નથી શકતું. મતલબ એ શું છે, ફક્ત આપણને ડેટા એનાલાઇઝ કરીને આપી શકે છે. ટૂંકમાં મિત્રો, એઆઈનો ઉપયોગ મર્યાદિત જ સારો છે. બાકી હ્યુમન બિહેવિયરને સમજવામાં એઆઈ સફળ સાબિત નથી થયું તેવું તેમનું માનવું છે. એવરીબડી યુ આર રાઇટલી સેડ અબાઉટ ધીસ. ખૂબ ખૂબ આભાર. એ સંદર્ભની અંદર રોકાણકારોની વર્તણૂક, હવે ફાસ્ટનો જમાનો છે, એટલે ફાસ્ટ વર્તન. ભલે થોડું રિસ્ક લેવું પડે તો વધારે રિસ્ક લઈને પણ વળતર વધારે મળતો હોય તો તે લેવાની અપેક્ષા હંમેશા બધાને હોય છે. આગામી 10 વર્ષની અંદર તમે રોકાણકારોની વર્તણૂકમાં કયા ફેરફારની અપેક્ષા રાખો છો? કઈ રીતે આ ઇમોશન્સ બદલાશે? આગામી 10 વર્ષમાં રોકાણકારો વધુ ગોલ ઓરિએન્ટેડ અને ટેક્સ સેવી બનશે. ગોલ ઓરિએન્ટેડ? ગોલ એટલે ભાઈ મને ગોલ એટલે લક્ષ્ય કે ભાઈ મને મારા દીકરીના મેરેજ કરવા છે, દીકરાના મેરેજ કરવા છે, તો મને આટલું ફંડ આટલા વર્ષમાં જોઈશે, કે મારા રિટાયરમેન્ટમાં મને આટલું ફંડ મને જોઈશે, કે મારા દીકરાને ભણાવવા માટે કોલેજની ફીસ જોઈશે. કે આજે તમે બધું ફીસ જુઓ કે ભાઈ ડોક્ટર બનાવવો હોય તો આજે કેટલા રૂપિયા જોઈએ છે. એટલે આના પર ફોકસ વધારે રહેશે. અને આજકાલ આવા ક્વેશ્ચનો ઇન્વેસ્ટર તરફથી વધારે આવે છે. ને અમે હમણાં મેન્યુઅલી અમારા એના પર છે એપ પર, પણ એને પણ અમે લોકો એઆઈના માધ્યમથી એને એ કરીએ છીએ, કસ્ટમાઇઝ કરીએ છીએ કે કોઈ પોતાના ડેટા નાખે તો એને એઆઈથી જવાબ મળી જાય. કરેક્ટ. એટલે એ પણ અમે લોકો છે નવી પેઢી પારદર્શિકતા અને ઝડપી સુવિધાઓનો આગ્રહ રાખશે. એટલે કે ભાઈ એ લોકોને વધારે ટેક્સ સેવી બનવું છે, કેમ કે જેન્ઝી જે છે એને તો હવે શું છે કે કંઈ પણ હોય તો એટલે મોબાઈલમાં જ જુએ છે, એટલે એને કોઈની ડિમાન્ડ જ આ છે. ને અમે જોયું છે કે ભાઈ હવે મોબાઈલ ને સોશિયલ મીડિયાના માધ્યમથી
થોડુંક શું છે કે બિઝનેસને સપોર્ટ મળે છે. રાઈટ, એટલે ટૂંકમાં આયુબભાઈ એવું કહી શકાય કે હવે એ લોકો 2 નંબરથી દૂર રહેવાનું પસંદ કરે છે, માત્ર વ્હાઇટની અંદર કામ કરવાનું પસંદ કરે છે. ટેક્સ લાગે તો લાગે, પણ ટેક્સ ભરીને જ આગળ આવી શકાય એવું તેઓ માને છે ખરા? હા, માને છે. અને અમારો તો આગ્રહ જ રહ્યો છે પહેલેથી જ, શરૂઆતથી જ છે કે ભાઈ તમારું એકાઉન્ટ ખોલાવો ને તમે તમારા એકાઉન્ટ પર જ ઇન્વેસ્ટમેન્ટ કરો, ને કરવું જ જોઈએ. તો એનો શું છે કે ભાઈ આ જે જેન્ઝી છે એ ટેક્સ એવી છે, એ લોકો શું છે એકાઉન્ટ ટેસ્ટિંગ માટે પણ ખોલે છે. તમે માનશો ઘણા એકાઉન્ટો એવા હોય કે ખાલી ટેસ્ટિંગ માટે ખોલે છે. એટલે ભલે રોકાણ કરવા માટે તો હોય જ, પણ ઘણા બધા શું છે કે ભાઈ એક્સપેરિમેન્ટ ને ટેસ્ટિંગ બી કરતા હોય છે. તો આપણે તો ફોકસ એના પર જ છે કે ભાઈ ટેકના ઉપર જે ફોકસ છે જેન્ઝીનો, તો તેનો મતલબ એ લોકો કન્વર્ટ થઈ રહ્યા છે ને એનો આવનારા સમયમાં વધુ ઉપયોગ થશે. રાઈટ, એક નાનકડા બીજા 2-3 પ્રશ્નો પૂછે ને પછી થોડી મૂળ વાત પર આગળ વધીએ. તમે બજારના સમયની અંદર સતત સ્ક્રીનની સામે રહો છો કે નહીં? મને કોઈ ક્લાયન્ટનો ટ્રેડ કરવાનો હોય, અમારા અમુક ક્લાયન્ટ હોય અને અમારે પર્સનલી હેન્ડલ કરવા પડે, તો તે ટાઈમ પર હું સ્ક્રીનના સામે રહું છું. આઈધર તો ફોનથી પણ થઈ જાય છે. રાઈટ, બહુ કોઈક એક દિવસ ક્રેશ થઈ જાય અચાનક, તે દિવસે તમારું બીપી પણ હાઈ થઈ જાય છે ખરું? અથવા તો એ દિવસે લોકોના, અમે સાંભળ્યું છે કે શોર્ટ કવરિંગ કાપી નાખવા પડે, એ લોકોને તરત ઇન્ફોર્મ કરવું પડે, જે ઊંઘતો હોય તેને જગાડવો પડે, આવું બધું તમે ટેકલ કરતા હો છો? સર, અમારામાં શું છે કે અમે લોકો ફોકસ લોંગ ટર્મ પર જ વધારે અમારું છે શરૂઆતથી જી. ને અમે ટ્રેડિંગના અંદર વધારે કોલ્સ પણ નથી આપતા, બહુ લિમિટેડ આપીએ છીએ ને થોડા રિસ્ક ઓછા હોય એવા જ કોલ આપીએ છીએ. તો હા, જ્યારે આ ટેકનોલોજી નહીં હતું 2006 પહેલાં, કાં તો એના પહેલાં જ્યારે બધું બ્રોકર કે સબ બ્રોકરના ખાતામાં ટ્રેડ થતા હતા, તે ટાઈમ ને આજનો ટાઈમ ઘણો ચેન્જ થઈ ગયો છે. માર્જિન આવી ગયા છે, પીક માર્જિન, M2M માર્જિન આવી ગયા છે, માર્ક ટુ માર્ક લોસ હોય, પછી વાર માર્જિન છે. ઘણા માર્જિનો એવા છે કે જેનાથી શું છે કે તમે રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ પરફેક્ટ હોય. તો અત્યારે શરૂઆતમાં એવું હતું કે આજથી 15-20 વર્ષ પહેલાં કે મારે કોઈ જગ્યાએ જવું હોય તો બહુ આટલા માટે આપણને થોડુંક ટેન્શન રહેતું હોય કે ભાઈ ઓફિસનું કેમ થશે. જો કે મારી ઓફિસમાં બીજા ડિરેક્ટર અમારા હેન્ડલ કરી લે છે, બટ તો પણ રહેતું હતું કે ભાઈ ટર્મિનલ ચાલુ માર્કેટ દરમિયાન રહેવું જોઈએ, કંઈ માર્જિનના ઇસ્યુ નહીં થાય, આ થાય તે થાય. પણ અત્યારનો જે સમય છે એ ક્લાયન્ટનું માર્જિન હોય, ફંડ હોય તો ટ્રેડ થાય. તો આ બધા જે પ્રોબ્લેમો હતા તે હવે અમને કંઈ નથી, અને અમે થોડાક એઝ એ બ્રોકર કોમ્યુનિટી અમે રિલેક્સ થઈ ગયા છે આ બાબતના અંદર. એ રિસ્ક ફેક્ટર અમારા ઓછા થયા છે. કરેક્ટ. દર્શક મિત્રો, બહુ સુંદર વાત તેમણે કરી. અને તમે કોઈક વખત સટ્ટો કરી લો ખરા? અમે લોકો સટ્ટો એટલે ઇન્ટ્રાડે ટ્રેડિંગ છે આ તો, પણ કોઈક એવું કંઈક લાગે કે ભાઈ કોઈ ચીજ છે તો ઇન્ટ્રાડે કરીએ, પણ જનરલી અમે લોકો ઇન્ટ્રાડેના અંદર વધારે કંઈક ટ્રેડ નથી કરતા. તમે શુક્રવારે સાંજે સ્ટોક માર્કેટ પૂરું થયા પછી કોઈ ઘટના બને અને એ ઘટનાને કારણે તમને 100% ખાતરી હશે થાય એ સોમવારે બજાર ક્યાં તો ઉપર ચડશે ક્યાં તો નીચે ઉતરી જશે, ત્યારે તમે કોઈ કોલ આપતા હો છો ખરા? અમે લોકો કોલ આપીએ છીએ, ઘણા કોલ આપીએ, ન્યૂઝ બેઝ પણ આપે. અને અમારી પાસે ન્યૂઝ કઈ એવા આવતા હોય કે ભાઈ આ ન્યૂઝ બેઝ કોલ આપે. એ તો કે ભાઈ પર્ટિક્યુલર કંપનીને આટલો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો એ પ્રકારના ન્યૂઝ, પણ જે સેન્ટિમેન્ટ્સ હલાવતા હોય છે, આવા જે કઈ હોય તો તેના અંદર અમે લોકો કોલ આપીએ કે ભાઈ આજે તમે સેલિંગ કરો, કઈ મંડે માર્કેટ કઈ પાછું એ થાય તો તમને બાઇંગનો બેનિફિટ મળી શકે. એવા કોલ પણ ઓછા અમે જનરેટ કરીએ છીએ, ઘણા નથી કરતા. BTST કોલ હોય, પણ હવે એ બધા BTST કોલ ને બધું શું છે કે રિસ્ટ્રિક્શન છે બધા ઓથોરિટીના, એટલે અમે લોકો બધું શું છે મિનિમાઇઝ થોડું કરીએ છીએ. પણ અમારો ફોકસ સૌથી વધારે તો લોંગ ટર્મ પર જ રહે. રાઈટ. તમે બીજા ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર કેટલું ધ્યાન આપો છો? SGX માનો કે સવારે SGX ના ઉપર ફોકસ કરીએ, પછી કોસ્પી, પછી SGX પર વધારે રિલાય કરતા હોય. એ પ્લસ હોય તો જનરલી પ્લસ થાય, ને એ માઇનસ હોય તો આપણા માર્કેટ. પણ હવે ઘણી વખત શું છે કે ભાઈ એટલા ફાસ્ટ બધા ડિસિઝનો ચેન્જ થાય છે કે ભાઈ કાલે કે ભાઈ યુદ્ધ કરે છે, આજે કે ભાઈ હવે અમે લોકો પીસ કરીએ છીએ, તો તેનાથી આખો સેન્ટિમેન્ટ બદલાઈ જાય. મિત્રો, આ બધી વાત મેં કેમ કરી? કારણ
કારણ કે ફાઇનાન્શિયલ લિટરસી એટલે કે નાણાકીય સાક્ષરતા. ભારતના આર્થિક વિકાસ માટે આ પર્ટિક્યુલર જે શબ્દ છે ફાઇનાન્શિયલ લિટરસી એ કેટલો મહત્વપૂર્ણ છે? તે ભારતની પ્રગતિનું એન્જિન છે. અને જ્યાં સુધી દેશનો સામાન્ય નાગરિક પોતાની બચતને યોગ્ય રીતે રોકાણ કરવાનું નહીં શીખે ત્યાં સુધી ઉદ્યોગોને પૂરતી મૂડી નહીં મળી શકે અને દેશનો આર્થિક વિકાસ નોંધાઈ જાય. SGCCIના ચેરમેન તરીકે એટલે કેપિટલ માર્કેટના ચેરમેન તરીકે મારી 6 વર્ષની સફરમાં ને 17 વર્ષ હું એ કમિટીથી જોડાયેલો રહ્યો છું. અમે અસંખ્ય સેમિનારો કર્યા જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને જાગૃત કરવાનો રહ્યો, ઇન્વેસ્ટરોને અવેરનેસ લાવવાનો જ રહ્યો. વધુ કરીને નાણાકીય સાક્ષરતા વ્યક્તિને આર્થિક રીતે સ્વતંત્ર બનાવે અને મજબૂત અર્થતંત્રનો પાયો નાખે, એટલે એના પર જ મેઇન તો ફોકસ છે. રાઈટ. દર્શક મિત્રો, અયુબ યાકુબ અલી સાથે આપણે વાત કરી રહ્યા છે. ફાઇનાન્શિયલ સર્વિસમાં પ્રવેશતા યુવા પ્રોફેશનલ્સને તમે શું સલાહ આપશો? કારણ કે ઉત્સાહથી તેજીલો તોખાર જ્યારે પ્રવેશે ત્યારે એના મનની અંદરના વિચારો, એના ઉમંગો, એની આશાઓ કંઈ જુદા પ્રકારની હોય છે. શું સલાહ આપશો? મારી પહેલી સલાહ એ છે કે આ ક્ષેત્રમાં કોઈ પણ શોર્ટકટ નથી. એટલે પેલા શું છે કે ઘણી વખત ફ્રેન્ડ પછી એ આવે કે ભાઈ મારા આટલા પૈસા નાખાવી દે ને, ભાઈ તારા પાસે ફાજલ પૈસા છે તો તું માર્કેટમાં નાખ, નહીં તો નહીં નાખ. એટલે આનંદ પ્રોફેશન એક અલગ વસ્તુ છે, પણ જ્યારે કોઈ ઇન્વેસ્ટમેન્ટની વાત આવે ત્યારે અલગ દ્રષ્ટિથી જોવું પડે. તો અમે લોકો શું છે કે પહેલે એને આ જ સવાલ કરીએ. બીજું પ્રોફેશનનું વાત કરીએ તો તમારે ક્લાયન્ટનો વિશ્વાસ જીતવો પડે અને એ માત્ર પારદર્શિકતા અને સાચા માર્ગદર્શનથી જ શક્ય છે. એટલે એ જ પરિપક્વ થવું પડે ને એને શીખવાડવાનું, મતલબ કે ભાઈ અવેર કરવાનું. જે ઇન્વેસ્ટર હોય એને આવડત તમારે શીખવી પડે. ક્યારે પોતાના કમિશનને કે કાયદા માટે ક્લાયન્ટને ખોટું રોકાણ, મતલબ ફાયદા માટે કોઈને મતલબ ખોટું રોકાણ નહીં કરાવવાનું કે ભાઈ તું આમાં નાખી દે કરીને. એને એ પૈસા શું છે ક્લાયન્ટના છે, એ આપણા જ પૈસા છે, એ આપણી એસેટ જ છે એવું સમજીને એને માર્ગદર્શન આપવું જોઈએ. તો એનાથી શું છે કે ભાઈ આપણે એનો ટ્રસ્ટ બિલ્ડ કરી શકીએ. તમારું ધ્યાન રિલેશનશિપ બિલ્ડિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ પર જ હોવું જોઈએ. એના પરથી જો ફોકસ હટે ને તો આપણે એને સર્વિસ જ પ્રોવાઈડ નહીં કરી શકીએ. એટલે બજારના ઉઠાવ ચઢાવને પચાવવાની ધીરજ રાખો અને પોતાનું જ્ઞાન સતત વધારતા રહો, એ જ મારી એમને સલાહ છે. રાઈટ. અયુબભાઈ, આટલું બધું કામ કરો છો તો મને તો સમજાતું જ નથી કે એક વ્યક્તિ જીવનમાં એક દિવસની અંદર આટલું બધું કાર્ય કેવી રીતે કરી શકે. સવારે ઉઠવાથી માંડીને વ્યક્તિગત જવાબદારીઓ, ત્યારબાદ ઓફિસ અને નાણાકીય આખી સિસ્ટમ ગોઠવવી, અને ત્યાર પછી સામાજિક સંસ્થાઓમાં પણ તમે સંકળાયેલા છો, ચેમ્બર જેવી. આ બધા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવો છો? આ સંતુલન મતલબ ડિસિપ્લિન અને પ્રાથમિકતાઓ, પ્રાયોરિટી નક્કી કરવાથી જ આવે છે. ને ઉપરવાલાનો આભારી છું કે ભાઈ તાકાત ને બુદ્ધિ એટલી આપેલી છે કે એને સારા લોકોનો સપોર્ટ છે, સાથે સમાજનો કે બધા જ તમારા જેવા વ્યક્તિઓનો બી સારો સપોર્ટ છે. હું મારા બિઝનેસને 100% આપું છું, પરંતુ એ જ નિષ્ઠાથી હું મારી રાંદેર સુન્ની વોરા પંચાયત, યાકુબ અલી ફાઉન્ડેશન અને અન્ય મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટો સાથે હું જે જોડાયેલો છું તે લોકોને પણ હું આપું છું. મને લાગે છે કે જ્યારે તમે સમાજ માટે નિસ્વાર્થ ભાવે કામ કરો ત્યારે તમને માનસિક શાંતિ મળે છે અને એ જ ઉર્જા આપે છે અને તે તમને તમારા બિઝનેસમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરે છે. વેરી ગુડ, બહુ સરસ. એ ઉપરાંત બીજા બધા ફ્રેન્ડ સર્કલને એ રીતથી બી મતલબ આપણને પ્રોત્સાહન મળે છે. राइट. अयुब भाई, आपको गुस्सा कब आता है? कारण कि आम तो आपको स्वभाव बहुत शांत है. एक पिक्चर હતું આલ્બર્ટ પિન્ટો को गुस्सा क्यों आता है, એટલે મારો પ્રશ્ન તમને છે એ આલ્બર્ટ પિન્ટો તમે અયુબ યાકુબ અલી, गुस्सा क्यों आता है और कब आता है?
કોઈ કામ આપણે એક વખત કહીએ ને એ નહીં થાય, ટાઈમ પર નહીં થાય, સ્ટાફ તરફથી હોય કે પછી બીજા કોઈ તરફથી હોય, ત્યારે ગુસ્સો આવે. પણ હું હંમેશા, હવે મારો નેચર થોડો પહેલેથી જ ગુસ્સાઈ હતો, પણ હવે હું બહુ કંટ્રોલ કરીને ગુસ્સા પર કંટ્રોલ કરું છું, પણ કોઈક વખત થઈ જવાય છે. તમારા કામ અને લીડરશિપ દ્વારા તમે કેવો વારસો એટલે કે લીગસી છોડવા માંગો છો? હું ઈચ્છું છું કે SGSSL અને મારી અન્ય કંપનીઓ એક એવી સંસ્થા તરીકે ઓળખાય કે જેણે પેઢીઓ સુધી લોકોનો વિશ્વાસ જાળવી રાખ્યો. ને આજે જેમ 34 વર્ષ અમારી કંપનીને થયા, તેમ અગાઉ પણ ચાલુ રહે, પરંતુ આર્થિક સિદ્ધિઓથી વિશેષ મારી સાચી લેગેસી આકુબોલી ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓ દ્વારા થયેલા સામાજિક કાર્યો હશે કે ભાઈ એનાથી જે અમે લોકો સમાજને બી કંઈ ને કંઈક આપશું, તો તે જ વધારે ઇમ્પોર્ટન્સ રહેશે. જો હું મારા જીવનકાળ દરમિયાન શિક્ષણ, આરોગ્ય અને જરૂરિયાતમંદોને મદદ કરીને સમાજના એક વર્ગનું જીવન ધોરણ ઊંચું લાવી શકું અને મારી લીડરશિપને સાર્થક હું માની શકું. રાઈટ હરયુભાઈ, એક અંતિમ પ્રશ્નની સાથે આપની સાથેની વાતનો અંત લાવીશું. જો તમે આગામી પેઢી સાથે જીવનનો કોઈ એક પાઠ એટલે કે લાઈફ લેસન શેર કરી શકો તો તે શું હોય? ડેડિકેશન અને કન્સિસ્ટન્સી નો કોઈ વિકલ્પ નથી. જે આજે દુનિયા બહુ જ ઝડપથી બની રહી છે, મતલબ જઈ રહી છે. લોકોને રાતોરાત સફળતા જુએ છે, પરંતુ યાદ રાખો કે જે ઇમારતનો પાયો ઊંડો હોય તે જ વાવાઝોડાના અડીખમ ઊભી રહી શકે છે. તમારા કામ પ્રત્યે પ્રમાણિક રહો, પડકારોથી ડરશો નહીં, અને જ્યારે તમે સફળ થાઓ ત્યારે એ સમાજને પાછું આપવાનું ક્યારે ચૂકશો નહીં, જેણે તમને અહીં સુધી પહોંચાડવા માટે મદદ કરી છે. વાહ, તમે બહુ મહત્વપૂર્ણ સિદ્ધાંતની વાત કરી અયુબભાઈ. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર. પેટરીના આ પોડકાસ્ટની અંદર આપના દોસ્ત નિખિલ મદ્રાસીને રજા આપશો. અને હું હંમેશા કહું છું કે એપિસોડને હું અલ્પ વિરામ આપું છું, ક્યારેય પણ પૂર્ણ વિરામ આપવામાં માનતો નથી. કારણ કે અયુબભાઈ આકુબલીનું જે સાહસ છે, એમની શૌર્યની જે ગાથા છે અને એમની જવાબ આપવાની જે સચોટતા છે, એ તો હંમેશા એની એ જ રહેવાની છે. નવા પ્રશ્નો સાથે, નવા વિચારો સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી નમસ્કાર. થેન્ક યુ.